નમસ્કાર મિત્રો, શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું। તારીખ 27/6/2025ની સ્થિતિએ હાલમાં ચાલી રહેલી નિમ્ન પ્રાથમિક વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગાંધીનગરમાં જે અત્યારે ચાલી રહી છે તેની અપડેટ લઈને આ વિડીયોમાં હું આવ્યો છું। તો ચાલો તેના વિશે માહિતી મેળવીએ। આજે જનરલ નંબર 3001 થી 3200 એમ કુલ 200 ઉમેદવારોને બોલાવવામાં આવેલ હતા, જેમાંથી 97 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે અને 103 ઉમેદવારો ગેરહાજર એટલે કે જિલ્લા પસંદગી એને મળે એમ નહોતી તેનો પણ સમાવેશ આ 103 ઉમેદવારોમાં થયેલો છે। તો આજની ખાસ અપડેટ આ છે। ત્યારબાદ જોઈએ ખાલી જગ્યાઓની માહિતી। તો 27 જૂન 2025ના અંતે સામાન્ય પ્રવાહમાં ખાલી જગ્યાઓ કઈ કઈ કેટેગરીમાં કેટલી છે તેના વિશેની માહિતી મેળવીએ। તો ઓપન કેટેગરી જે છે તેમાં 1259 જગ્યાઓ ખાલી છે। અનુસૂચિત જનજાતિ એટલે કે એસસીમાં 82 જગ્યાઓ, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીમાં 615 જગ્યાઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જેને એસસીબીસી કહીએ છીએ તેની 0 જગ્યા એટલે કે તેમાં બધી જગ્યાઓ પેક થઈ ગઈ છે। ત્યારબાદ છે આર્થિક રીતે નબળા વિભાગ એટલે કે ઈડબ્લ્યુએસ। તો ઈડબ્લ્યુએસમાં 209 જગ્યાઓ હજુ પણ આજની તારીખે એટલે કે 27/6/2025ના રોજ પણ ખાલી રહેલ છે। ત્યારબાદ તમે જાણો છો કે તારીખ 5 થી 27 તારીખ દરમિયાન કુલ 5000માંથી અત્યાર સુધીમાં 2835 ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવામાં આવી છે અને અત્યારની જે 27/6/2025ની સ્થિતિ છે તેમાં હજુ પણ ખાલી જગ્યાઓ 2165 જેટલી રહી છે। એટલે તમે જોઈ શકો છો કે 5 તારીખે જ્યારે એની શરૂઆત થઈ હતી ત્યારથી 27 તારીખ સુધીમાં 2835 ઉમેદવારોએ જિલ્લા પસંદ કરી લીધા છે અને હવે જે 2165 જગ્યાઓ છે તેના માટે હજુ પણ 2 દિવસ બાકી છે। ત્યારબાદ રાઉન્ડ પડવાની શક્યતા છે। ત્યારબાદ આજનું એટલે કે 27 તારીખનું વિશ્લેષણ જોઈ લઈએ। મેરિટ ક્રમ 3001 થી 3200 જેમાં હાજર ઉમેદવારો હતા 97, ગેરહાજર અને પસંદગી ન મળી હોય તેવા ઉમેદવારો હતા 103। ત્યારબાદ પસંદગી પામેલ સીટો એટલે કે પસંદગી થયેલ સીટો તો ઓપનમાં 70 સીટોની પસંદગી થઈ ગઈ છે। એસસીબીસીમાં તો એકેય હતી જ નહીં, મેં તમને આગળ કહ્યું તેમ પેક થઈ ગઈ હતી બધી। એસસીમાં 17 સીટો, એસટીમાં 3 અને ઈડબ્લ્યુએસમાં 7 ઉમેદવારોએ જિલ્લા પસંદગી આજની તારીખે કરેલી છે। આમ જોવા જઈએ તો કુલ આ બધી ઓપન, એસસીબીસી, એસટી, એસસી અને ઈડબ્લ્યુએસ બધી થઈને 27/6/2025ના રોજ કુલ 97 સીટો ઉપર જિલ્લા પસંદગી કરવામાં આવી છે। તો આગળ મેં તમને કહ્યું તે પ્રમાણે હજુ પણ 2165 ખાલી જગ્યાઓ છે। તો તે ખાલી જગ્યાઓ ઉપર હવે પછી રાઉન્ડ પડશે કે નહીં પડે અથવા તો પડશે તો ક્યારે પડશે તે વિશેની તમામ માહિતી રજૂ કરતો વિડીયો હું તમારી સમક્ષ લાવીશ। જો વિડીયો તમને ઉપયોગી થયો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરશો, શેર કરશો અને આવીની આવી માહિતી મેળવવા માટે વિડીયોને સબસ્ક્રાઈબ કરશો। આભાર।